હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળીને રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા બગીચામાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે। જાણવા મળતી વિગત મુજબ બીજા બજાર બિગ બજાર પાછળ ચંદ્રેશ પાર્કમાં રહેતા વિમલ છગનભાઈ ટાંક નામના યુવાને 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા તુલસીબાગ બગીચામાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સંતોષ ભેળના ધંધાર્થી વિમલ ટાંકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો। આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી અને પ્રાથમિક તપાસમાં વિમલભાઈ એક ભાઈ, બે બહેનમાં નાના અને બીજા બિગ બજાર પાસે સંતોષ ભેળ નામની દુકાન ધરાવતા હતા અને તેમને સંતોષ સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે। ઉપર 40 લાખનું દેણું થઈ ગયું હતું અને આમ છતાં તેણે થોડા દિવસ પહેલા ₹1 લાખ વ્યાજે લઈ આવી ઘરમાં આપ્યા હતા અને જે પૈસા પત્ની અને માતાએ વાપરી નાખ્યા હોય અને અવારનવાર નાણાં બાબતે ઝઘડો કરી ત્રાસ આપતો હોવાથી કંટાળીને આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે અને આ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।